શું બીજું કોઈ કામ નથી? અહીંયા આવ્યા ત્યારથી આ અમારું ઘર છે એટલે બીજાના ઘરને પોતાનું કહેવાનું. કોણ જાણે હવે કોઈ બીજાના ઘરે જઈને પણ એ જ કહેશો કે આ પણ અમારું ઘર છે. હવે હું તમને લોકોને કહું છું કે તમને શરમ આવી જોઈએ. રંગે ઢંગે આટલા સારા ઘરના લોકો લાગો છો, તેમ છતાંય આવા નીચા કામ. સર, કોઈ પણ સ્ત્રી પોતાના પતિને ઓળખવામાં તો જૂઠું નહીં જ બોલે ને. આ પોખરાજ અંકલ છે, આ એમના પતિ છે. પૂછો એમને કે શું આ વાત પણ ખોટી છે? બોલો, આ બેન સાચું કહી રહ્યા છે? હા, આ મારા પતિ છે. તમે પૂછી જુઓ એમને. બોલો, સત્ય શું છે? બોલો, આ બંગલો કોનો છે? આ મારી પત્ની છે અને આ વસુંધરા નિવાસ છે. તમે કુંદન ઝવેરીને ઓળખો છો? ના, હું કોઈ કુંદન ઝવેરી નથી ઓળખતો. પોખરાજ અંકલ, આ તમે શું બોલી રહ્યા છો? સપનામાં પણ નહોતું વિચાર્યું કે તમે આવું બોલશો. અરે પારકાએ તો સાબિત કરી બતાવ્યું કે એ પારકી જ છે. પણ તમે પોતાના પણ હવે પારકા થઈ ગયા. અરે આ કુંદન નિવાસ છે, આપણું કુંદન નિવાસ. આપણે કાયમી સાથે હોઈએ છીએ. તમે બધું ભૂલી ગયા. શું બોલો છો તમે આ બધું? હું જે કહું છું એ સાચું જ કહું છું. બોલો, હવે કઈ કહેવું છે તમારા લોકોને? ઝવેરીઓને ખબર નથી કે એના ગયા પાછળ અહીંયા શું શું થઈ ગયું છે. જોયું, આજે જેનો આધાર સ્તંભ હતો એ જ વ્યક્તિ ફરી ગયો. એના પાછળનું એક જ કારણ છે અને એ છે હું, અનસુયા. તું આ ઘર છોડીને ચાલી જા. આ તું શું બોલી રહ્યો છે ચિરાગ? આ ચિઠ્ઠીમાં જે એડ્રેસ આપ્યું છે ત્યાં પહોંચી જા. એવું તે તું શું કરવાનો છે ચિરાગ? હવે બસ તું જોતી જા કે શું થાય છે. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જે કરશે એ તારો આ દીકરો કરશે. અચ્છા, તો ચિરાગ, તું મને ફસાવવા માટે તારી મમ્મીને અહીંથી મોકલવા માંગે છે. પણ હવે હું નહીં ફસાવું. તારી મમ્મી ત્યાં નહીં જાય જ્યાં તું ઈચ્છે છે. એ તો ત્યાં જશે જ્યાં હું ઈચ્છું છું. શું થયું? કઈ ચિંતામાં છો? હા, જાણી શકો કે શું ચિંતા છે? એટલે ધંધાની કે પછી વ્યક્તિગત? લજ્જાની. તો તમારી આ ચિંતા હું હંમેશા માટે દૂર કરી શકું છું. અરે અરે, આમ તીક્ષ્ણ નજરે મારી સામે ના જુઓ. હું જે કહું છું એકદમ સાચું છે. બોલ, કઈ રીતે? કઈ રીતે? મને ખબર છે કે લજ્જાબેન ક્યાં છે. હા હા, મને ખબર છે. તો પછી કે ને ક્યાં છે લજ્જા? ચાલ આપણે એને હમણાં લઈ આવીએ. અરે ધીરજ, શાંતિ રાખો. હું તમને જણાવીશ, પણ એના બદલામાં તમારે મારું એક કામ કરવું પડશે. કામ? કયું કામ? કામ તો સમય આવે જ બતાવીશ, પણ તમારે મારું કામ કરવું જ પડશે. આ તું શું કહી રહી છે? લજ્જાબેન મારા કબજામાં છે.
અને જો તમે લજ્જાબેનને સહી સલામત જોવા માંગતા હોવ તો તમારે મારું કામ કરવું પડશે. અનસુયા તું શું બોલે છે એનું તને ભાન છે? હું એ જ બોલી રહી છું જે તમે સાંભળી રહ્યા છો. ને જો તમે આમ ના કર્યું તો લજ્જાનો જીવ જશે. અનસુયા પહેલા તો તું આવી નહોતી. આવી નહોતી, પણ પછી મને ખબર પડી કે લાગણીશીલ માણસોને મૂર્ખા ગણવામાં આવે છે. એક પત્ની મૂર્ખ બની શકે, પણ એક માં એ ક્યારેય મૂર્ખ ના બને. તમે બધાએ ભેગા થઈને મારી સારપને એવો બદલો આપ્યો છે કે મારી અંદરની બધી સારપ મરી ગઈ છે, ધોવાઈ ગઈ છે. અને તમારી સામે જે છે નવી અનસુયા છે. એટલે ચૂપચાપ હું જે કહું છું એમ કરતા જાઓ, તો જ તમે લજ્જાને જોઈ શકશો, અને એ પણ સહી સલામત. પપ્પા તમે કેમ આવું બોલો છો? પપ્પા તમે પણ આ બધાની જેમ રંગ બદલી નાખ્યો. કોણ પપ્પા? શેના પપ્પા? આ તમારા પપ્પા છે જ નહીં, આ અયાનના પપ્પા છે. પોખરાજ અંકલ, તમે આવું જુઠ્ઠું શું કામ બોલી રહ્યા છો? શું કામ આ બધું કહી રહ્યા છો? અંશુ આંટીએ તમને ખોટું બોલવાનું કહ્યું છે ને? સાચે સાચું કહી દો. અંશુ આંટી એમના જુઠ્ઠાણામાં તમને પણ ઇન્વોલ્વ કરી દીધા ને? આ તમે શું બોલો છે? અને હું શું કામ આવું કરું? તમે લોકો ખોટું બોલી રહ્યા છો સાહેબ. આ લોકો ચાલબાજ લોકો છે, એમને અહીંયાથી દૂર કરો. બસ બહુ થઈ ગયું તમારા લોકોનું. તમે લોકો આવ્યા ત્યારથી તમે બધા પ્રયત્ન કરી લીધા છે અને તમે ખોટા સાબિત થયા છો. એટલે હવે હું તમને લોકોને હલકામાં નહીં ગણું. સર અયાન અને રૂપ, તમે એ બંનેને પૂછો ને, એ બંને તો સત્ય જ કહેશે. અમે લોકો એટલે કે હું, ધ્વનિત, અયાન અને રૂપ, અમે ચારેય જણા માતાજીના દર્શન કરવા મંદિરે ગયા હતા. તમે એમને પૂછી લો. ના સાહેબ, આ લોકો ખોટું બોલે છે. ફક્ત એ બંને જ કુળદેવના દર્શન કરવા ગયા છે. એવું છે તો કરો કોલ. ફક્ત એ બંને ગયા તો કરો કોલ. હલો મમ્મી, ક્યાં છો તમે બંને? અમે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. સાંભળી લીધું ને સાહેબ, હું ખોટું નથી બોલી રહી. એ લોકો જ દર્શન કરવા ગયા છે. હજી કેટલી સાબિતી આપવી પડશે મારે? મને એ નથી ખબર પડતી કે મારા જ ઘરમાં મારે સાબિતી આપવી પડે છે. અને એ પણ આવા જુઠ્ઠા લોકોને. અમે જુઠ્ઠા નથી, જુઠ્ઠા તમે છો. જે એક દિવસ તો સામે આવશે જ. બસ બંધ થઈ જાઓ. પોલીસને ખોટા માર્ગે અને ગેરમાર્ગે દોરવાનો ચાર્જ લગાડીશ તમારી ઉપર. ચલો પોલીસ સ્ટેશન, ચલો. ચાલ ચલો, બેન લઈને આવો બધાને. ચલો. હેલો મીરા આંટી, ચાલો. મીરા આંટી, મમ્મી, તને શું લાગે છે? હા, તે જે કંઈ પણ કર્યું છે એ બધું બરાબર કર્યું છે? હા મમ્મીજી, આ બધું યોગ્ય નથી.
મમ્મી, હું તને હજુ પણ કહું છું, આ બધું બરાબર નથી. આ બધું એકદમ બરાબર જ છે. અને મને આ લોકોએ મજબૂર કરી છે આ બધું કરવા માટે. એક સારો માણસ ખરાબ ત્યારે જ થાય છે જ્યારે એને અહેસાસ થાય છે કે એના સારાપણાને બદલે એને પીડા, દુઃખ, લાંછનો અને આરોપો મળ્યા છે. મેં આ લોકો માટે આટલું કર્યું ને એ લોકોએ મને શું આપ્યું? એ લોકોએ મારું અપમાન કર્યું, મને ખરા ખોટા શબ્દો કહ્યા. અરે હદ તો ત્યાં થઈ ગઈ કે એમણે મારા દીકરાને લગ્ન મંડપમાંથી પોલીસ સ્ટેશન સુધી મોકલ્યો. ત્યારે એ લોકોને દયા ના આવી. ત્યાર સુધી હું એમ જ સમજતી હતી કે સત્યમેવ જયતે, પણ ના, સાચું તો એ છે કે અસત્યમેવ જયતે. જે ખોટા છે અને ખોટું કરે છે એ લોકો જ શાંતિથી અને સુખથી જીવી શકે છે. બાકી આપણા જેવા નાના માણસો હંમેશા આમાં ફસાય છે. અને એટલે જ મહાન બનવામાં કોઈ સાર નથી. મેં એટલે જ આ રસ્તો અપનાવ્યો. બેટા, આ લોકો માણસને માણસ નહીં પણ વસ્તુ સમજે છે. અને એટલે હવે જેવા સાથે તેવા. તમે કોને બચાવવા માંગો છો, બાળકને કે રૂપને? આ એક એવો નિર્ણય છે કે તમારે લેવો જ પડશે. માં અને બાળકમાંથી કોઈ એક જ બચી શકશે. બાળકને બચાવો. સાચું કહો છો મમ્મીજી તમે. ત્યારે ડોક્ટર સામે પણ આ લોકોએ બાળકને બચાવવાનું કહ્યું હતું, મને નહીં. જે સરગમ દીદીને મેં મારા મોટા બેન માન્યા, એમને દીદી કહીને બોલાવ્યા, એમના મન મારો જીવ કશું હતો જ નહીં. એટલે જ કહું છું ને કે આ લોકો માણસને માણસ નહીં પણ વસ્તુ સમજે છે. એ લોકોમાં પ્રેમ, ભાવ અને લાગણી જેવું કંઈ છે જ નહીં. તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. હંમેશા હંમેશા સારા માણસોનો ઉપયોગ જ થાય છે. અને એટલે જ બીજાનો ઉપયોગ કરે ને એમનો પણ ક્યારેક ઉપયોગ થવો જ જોઈએ. તો જ એમને ખબર પડે કે પોતાનો ઉપયોગ થાય તો કેવું લાગે. આ બધું શું થઈ ગયું? આપણા મોટી બા નથી રહ્યા. મોટી બા વગર આપણું અસ્તિત્વ શું? ફક્ત નામ બદલાયું છે, અસ્તિત્વ નહીં. મોટી બાને એમની અતિથિ દેવો ભવની વાત યાદ હતી. મીરા આંટી, તમને યાદ છે આપણે નીકળી રહ્યા હતા ત્યારે મોટી બા શું બોલ્યા હતા? ઘર એક મંદિર હોય છે અને દરેક મંદિરમાં ભગવાનનો વાસ હોય છે. અને જ્યાં ભગવાનનો વાસ હોય છે ત્યાં બધા માટે સંભાવ અને એક સરખો આવકાર હોય છે. મોટી બાનું ફક્ત નામ બદલાયું છે, એમના વિચારો નહીં. અને હું મોટી બાની નાની વહુ છું. હું ખાતરી આપું છું કે હું સત્ય સુધી પહોંચીને રહીશ. પ્લીઝ સર, અમને છોડી દો. અમે લોકો નિર્દોષ છીએ. અમને છોડી દો સર, પ્લીઝ. હા સર, અમે નિર્દોષ છીએ. તમે અમને છોડી દો, અમે વધારે એવિડન્સ લાવીને બતાવીશું. પ્લીઝ સર, હજી એક મોકો આપો. પ્લીઝ સર, પ્લીઝ. હા સર, સત્ય હંમેશા સત્ય જ રહે છે, સાબિત કરીને બતાવીશું. સર પ્લીઝ એના માટે અમને એક મોકો આપો. બહુ બધા મોકા આપી દીધા છે તમને લોકોને, એટલે હવે મોકો નહીં, સજા મળશે.